સુરત में टॉक ऑफ दी टाउन बनेला कतारगाम खाते रहता पाटीदार समाजनी 19 वर्षीय ट्यूशन शिक्षिका दीकरीए करेला आपघात मामले पाटीदार समाजना मोभीओए पोलीस कमिश्नर ने कचेरीए पहुंची आज रोज रजूआत करवामां आवी छे। सूरतना कतारगाम खाते रहता पाटीदार परिवारनी 19 वर्षीय दीकरी के जे ट्यूशन में शिक्षिका तरीके फरज बजावती हती तेमने एक युवान द्वारा कराती हैरानगतिथी कंटाળી गળે फांસો खाई आपघात करी लीधो हतो। आ मामले समग्र पाटीदार समाज एक थई गयो छे અને સમાજે આરોપીને સખતમાં સખત સજાની માંગ કરી હતી। સાથે કેન્ડલ માર્ચ પણ યોજી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા। તો બીજી તરફ 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા દીકરીની આત્મહત્યાના મામલે સમાજમાં સતત રોષ ભભૂકી રહ્યો છે અને પાટીદાર સમાજના મોભી ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। જેમાં મુકેશભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી, વેલજીભાઈ શેઠા, કેશુભાઈ ગોટી, ધરમભાઈ લાઠિયા, જીવરાજભાઈ ધારુકા સહિતના આગેવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરાઈ છે। કતારગામમાં જે ઘટના બની અને જે આત્મહત્યા કરી દીકરીએ, એવી ઘટના કદી ગુજરાતમાં કોઈ દીકરી હારે ન બને એટલે પોલીસ કમિશનરને, ગૃહમંત્રીને અમે રજૂઆત કરી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવાવા જોઈએ અને અમને ખાતરી આપવામાં આવી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવાશે। નમસ્કાર મિત્રો, ગઈકાલે જે કતારગામ વિસ્તારમાં 19 વર્ષની દીકરીએ આપઘાત કર્યો છે, જે અસામાજિક ટોર્ચરિંગ લુખ્ખા તત્વો દ્વારા એને પ્રેશર કરવામાં આવ્યું, ટોર્ચરિંગ કરવામાં આવ્યું, બ્લેકમેલ કરવામાં આવી, એના હિસાબે જે આપઘાત કરવાની ફરજ પડી છે। એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, નાની દીકરી જ્યારે આપઘાત કરે એટલે આપણને દુઃખ થાય ને થાય જ। તો એના માટે અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને ગૃહમંત્રીને ફોનમાં વાત કરી છે। એને અમને ખાતરી આપી છે કે કોઈ પણ સમાજની જ્ઞાતિની દીકરી હોય, અમે દીકરીની સાથે જ છીએ અને 100% અમે તમને ન્યાય અપાવીશું। ધરપકડ થઈ ચૂકી છે, અમારે તો ધરપકડ થઈ છે, પણ એના માટે જો ગુનેગારો હોય તો 100% એને સજા પણ થવી પડે, ત્યાં સુધી અમારી રજૂઆત છે। સુરતમાં છેલ્લા 2-3 દિવસથી પાટીદાર સમાજની દીકરીના આપઘાતનો મામલો ચગ્યો છે, ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ રહી છે।